ગીર સોમનાથના સૂત્રોપાડા તાલુકામાં ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે। ધારાસભ્ય ભગવાન બારડ અને મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સૂત્રોપાડા ખાતે બેઠક યોજાઈ। ત્યારબાદ સર્વે માટે ટીમ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રવાના થઈ। સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે અને સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવાનો રહેશે। બાદમાં સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે। गई काले केबिनेट नी अंदर गुजरात सरकारे निर्णय कर्यो छे। माननीय मुख्यमंत्रीश्रीए पण निर्णय कर्यो छे के तात्कालिक जे जग्याए कमोसमी वरसाद पड्यो छे अने ज्यां खेडूतोना पाकने नुकसान थयुं छे एनो तात्कालिक सर्वे करवो अने 7 दिवसनी अंदर सर्वे करीने एमनो राज्य सरकारने रिपोर्ट सोंपी देवानो छे। आज अहींया सूत्रापाड़ा तालुकानी अंदर त्यारे ज हमणां त्यां मामलेदार ऑफिसनी अंदर तमाम स्टाफ साथेनी एक मीटिंग राखवामां आवी અને એની અંદર પણ બધાને સરકારના જે નીતિ નિયમો છે, જે સર્વે કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે બધાને સૂચના આપવામાં આવી છે અને બધા અમે અપેક્ષા રાખી છે કે આપણે મુખ્યમંત્રીશ્રીએ જે આદેશ કર્યો છે અને 7 દિવસમાં સર્વે કરવાનું જે કીધું છે એને બદલે આપણે સૂત્રાપાડા તાલુકામાં મારી અને મામલતદારશ્રીની અને તાલુકા વિકાસ અધિકારીની જે આખી ટીમ છે એ બધાની અપેક્ષા એવી છે કે 5 દિવસમાં આપણે પૂર્ણ કરી અને એકદમ પરફેક્ટ पारदर्शक रीते कोईपण माणसने अन्याय न थाय ए रीतनु सर्वे करवानुं बधाने सूचना आपी छे। मगफળી ज्यां पाथराओ पड्या छे अने मगफળી ज्यां काढवानी बाकी छे आ बंनेमां नुकसान छे। घणी जग्याए मगफળી નીકળી गई छे तो चारो पड्यो छे, घणी जग्याए मगफળીना ढगला पण पड्या छे, खेतरनी अंदर पण क्यांक क्यांक मगफળીओ पड़ी छे पण मेजर नुकसान जे छे मगफળી નીકળી गई छे ने मगफળી काढवानी बाकी छे। आनी अंदर मोटे पाये नुकसान छे। गई काले केबिनेट